જય જવાન જય કિસાન. હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી. સીડ ટુ હાર્વેસ્ટિંગ ના પ્લોટ ની અંદર અને કેટલા ટાઈમ થી વાપરે છે અને અત્યારે જે તમે જોવો છો ને એ ડુંગળીનું ફિલ્ડ છે, બરાબર. આપણે ફાર્મર પાસેથી જ જાણશું કે કેટલા ટાઈમ થી સીડ ટુ હાર્વેસ્ટિંગ કરે છે અને કયા માધ્યમથી આવ્યા હતા આપણી પાસે, કયું પ્લેટફોર્મ હતું, બધું જ પૂછશું. શું નામ છે તમારું? પ્રફુલભાઈ. ઓકે. અને આજની તારીખ છે 18/3/2026, બરાબર. પ્રફુલભાઈ, આ ગામ કયું છે? બામણગઢ. બામણગઢ. ઓકે. કેટલા ટાઈમ થી 2 વર્ષ થઈ ગયા. અને કોન્ટેક્ટ કઈ રીતના થયો હતો? યુટ્યુબ ના માધ્યમથી. યુટ્યુબ ના માધ્યમથી. વિશ્વાસ હતો કે? વિશ્વાસ તો કરવો પડે ને, એમ એમ તો નહીં. ન થાય. પહેલી વખત તો આપણે ગમે વસ્તુ લે તો વિશ્વાસ તો કરવો જ પડે ને. એટલે યુટ્યુબ ના હા, માધ્યમથી YouTube ના તમે વિડીયો વિડીયો જોયા. જોયા, ઘણા બધા ખેડૂતોના જોયા હશે હા, ને ઘણા છે. કે ભાઈ ખેડૂતો આ રીતના કોન્સેપ્ટ ની અંદર સીડ ટુ હાર્વેસ્ટિંગ માં સક્સેસફુલ છે. તો તમે યુટ્યુબ ના માધ્યમથી આવ્યા. કેટલા ટાઈમ પહેલા આવેલા? 2 વર્ષ થઈ 2 વર્ષ થઈ ગયા. ઓકે. 2 વર્ષની અંદર હવે આ બીજું વર્ષ છે કે ત્રીજું છે? આ બીજું વર્ષ. બીજું વર્ષ છે. પણ આગલા વર્ષે શું વાવેતર કરેલું? આગલા વર્ષે પહેલી વખત આપણે તલ વાવ્યા, બીજી વખત 2 વર્ષમાં ઘઉં વાવ્યા. ઓકે. તલનું ઉત્પાદન કેટલું મળ્યું? 10 માં. 10 માં. તેમાં આપણે સંતોષ તલ હતો? આપણે કોઈ દિવસ સાટ જ નથી. ઓકે, એવું છે. હા. તમારી જમીનમાં નહીં, તલ તલ નહોતા નથી થતા થતા. અને કરેલા કે હા. આપણે પીએચ મેનેજમેન્ટ હા, કર્યું હા. કે જમીનને એક સક્ષમ કરવા હા, માટે સક્ષમ જે કરવા. પ્રોસેસ છે આપણી એક લગાવી, બરાબર. તલ પણ મસ્ત થયા. પછી મગફળી કરી. પછી મગફળી કરી. મગફળીમાં 30 મણનું ઉત્પાદન થયું. 30 મણનું હા. ઉત્પાદન થયું, બરાબર. અને પછી ઘઉં. ઘઉં. તો ઘઉંની અંદર ઘઉંની અંદર અત્યારે 40 થી 45 મણનું ઉત્પાદન. અને તમે એવું કહેતા હતા કે મેં લેબ પણ કરાવ્યો. આ લેબ કરાવ્યો. લેબ કરાવ્યો. લેબ ની અંદર શું લેબ બોલે છે અત્યારે? અત્યારે તો 1 વર્ષ હજી રાસાયણિક બતાવે. 1 વર્ષ બતાવે છે, બરાબર છે. આ કમ્પ્લીટ 2 વર્ષ જે અમે હા, 2 વર્ષ. અનુભવથી કહેતા હોય કે 3 વર્ષની અંદર તમારી જમીન પોઈઝન મુક્ત થઈ જાય, તો એ લેબ તો એની અંદર સક્સેસફુલ હા, ને કે 2 જ વર્ષની હા. અંદર આમ કહીએ કે 80% 90% હા. આપણું રિઝલ્ટ એવું આવી ના ગયું હોય તો એ કમ્પ્લીટલી કહી શકાય. અને ઓર્ગેનિક કરવાનો હેતુ શું તમારો? જમીન આપણી જે મૃત પાયા પડી છે એને પાછી સક્ષમ તો બનાવવી જોઈએ ને. અને ઉત્પાદન આવતું નથી. આ કોન્સેપ્ટ ની અંદર પરફેક્ટ ખરું ને? હા, પરફેક્ટ. તમારે આજે તમે જોવો તો તમારે કરવું છે, પણ સાચું માર્ગદર્શન નહીં હોય તો આપણે કઈ રીતના કરશું? આડેધડ દવા મારશું, આપને નોલેજ તો છે નહીં. ખર્ચ વધી જાય. ખર્ચ વધી જાય. કોઈ એમ કે ઓર્ગેનિક કરવું છે, આ મારને માર્કેટની અંદર કેટલી દવાઓ, હજારો. ક્યું કન્ફ્યુઝન આપણે કે કયા ટાઈમિંગે શું મારવું એનું મહત્વ છે કે ભાઈ આટલા ટાઈમનો આટલો ક્રોપ છે, આવડો પાક છે, તો એને ક્યાં ન્યુટ્રિશન દેવા, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના હાલવું, એ આ કોન્સેપ્ટ ની અંદર સક્સેસફુલ છે. અને જમીન કેટલી સુધરી છે તમારી આ બીજા વર્ષની અંદર? ઘણી સુધરી ગઈ. પેલા જમીન કડક હતી, આ વર્ષે ઘણી પોચી પડી ગઈ જમીન. અને પાક બધો હેલ્ધી થવા માંડ્યો. હવે તમે આ ડુંગળી વાવી છે, એમાં આપણું અંગના ગોલ ખાતર નાખી અને જે પ્રોસેસ આવતી હતી કરી. એક પણ સ્પ્રે આપણે રાસાયણિક નો મારેલો નથી આજ તારીખે. કેટલા દિવસની ડુંગળી છે? 25 દિવસ. 25 દિવસની અંદર એક પણ સ્પ્રે માર્યો નહીં. કોઈને કહીને અંકલ તો આ માયનામ ન આવે, કેમ કે અત્યારે ટેમ્પરેચર એટલું હાઈ છે કે બધા 5 દિવસ સ્પ્રે મારીને થાકી ગયા છે. અને તમે એવું કહો છો કે આમાં એક પણ સ્પ્રે, પણ કોઈ પણ પ્રોબ્લેમ નથી આની અંદર, બરાબર ને? તો આ છે જમીનની તાકાત. ક્રોપ જો તમારો છે ને પાક તંદુરસ્તી વાળો હશે ને તો તમારું રોગ જીવાત નહીં આવવા દે, આ બધું જ ઉત્પાદન સારું મળશે. અને ડુંગળીનું ફિલ્ડ હજી તો ચાલુ થયું છે સીડ ટુ હાર્વેસ્ટિંગમાં. આપણે આગળ પણ વિડીયોઝ બનાવશું, એટલે વિડીયો જ્યારે ડુંગળી નીકળતી હોય કે પ્રોસેસ કેવી છે, તમે એક યુટ્યુબ ના માધ્યમથી એક ખેડૂત તરીકે જે સ્વીકાર્યું એમ હજારો ખેડૂતો ઓર્ગેનિક ને સ્વીકારે અને આપણા દેશની અંદર વિષ મુક્ત ખેતી કરીએ. કારણ કે હેલ્ધી આપણે ખાઈને તો એમ બીજાની પણ આપણી ફરજ છે કે ભાઈ આપણે ઓર્ગેનિક તરફ વળીએ. અને સંતોષ ખરો ને? સંતોષ. અને બીજા ખેડૂતોને આ અપનાવવું હોય સીડ ટુ હાર્વેસ્ટિંગ, અને તમને જે તમે અહીંયા અમે અહીંયા, તો આ કેમ પોસિબલ થઈ પડે? યુટ્યુબ ના માધ્યમથી, ફોનથી કુરિયર ના માધ્યમથી દવા તો બધી મળી જાય. હા, અને ગ્રુપ ને ફોલો કરો છો ને? ફોલો કરી અને ફોન દ્વારા વાતચીત થઈ જાય. તમે ગ્રુપ ની અંદર ઘણું શીખવા મળે ને ખેડૂતોને કે ભાઈ હવે આ સ્પ્રે મારો, આ ટાઈમિંગે મારો. હવે તમને હું પ્રોડક્ટ મોકલું છું, તમે કુરિયર ચાર્જ આપો છો? નહીં.
કુરિયર ચાર્જ પણ આપણે ખેડૂતો માટે ફ્રી ઓફ રાખેલું છે. માર્ગદર્શન હેતુ, જો માર્ગદર્શન હેતુ આપણી પાસે ખેડૂતોને આપવા માટે હશે ને તો ગ્રુપ એક હોવું જરૂરી છે. અને ગ્રુપના અંદર આપણે સતત પીરસતા હોય કે ખેડૂતો એક સાચી ખેતી કરી શકે અને સચોટ અને એની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકે, એ હેતુથી આપણું ગ્રુપ ચાલે છે. અને ગ્રુપની અંદર મજા આવે છે ને. જો તમારે પણ ગ્રુપની અંદર જોડાવવું હોય તો મારો નંબર નીચે હું હમણાં આપી દઉં છું, એની અંદર તમે હાઈ કરીને મોકલશો તો અસંખ્ય ખેડૂતો ત્યાં આપણા ગ્રુપની ગ્રુપ 1, 2 અને 3 ચાલે છે, એની અંદર તમે પણ તમારી એન્ટ્રી લ્યો, બરાબર. અને ફ્રી ઓફ જ છે, કોઈ ચાર્જ નથી ગ્રુપનું. તમારો એક નંબર આપી દો ને અંકલ. મારો નંબર 76 980 65 900. ઓકે. અને મારો નંબર છે 94 295 67 650. તો સૌ સાથે મળી અને આપણે આપણા એરિયાની અંદર આપણે હરેક ખેડૂતો જે ઓર્ગેનિક દિશામાં મળીએ અને 100% રિઝલ્ટ છે. 100% કહી શકાય ને. અને 2 વર્ષે ખેડૂતો બોલે હજી 5 વર્ષ થાય ને તો જમીન એકદમ સક્ષમ થઈ જાય અને કોઈ પણ રાસાયણિક ખાતરની, અમારા પ્રયાસ એવા જ હોય કે 3-4 વર્ષના ખેડૂતોને કોઈ રાસાયણિક ખાતરની કોઈ પણ જરૂર ના પડે અને એકદમ ઉત્પાદન બેસ્ટમાં બેસ્ટ લઈ શકે. તો મારો નંબર તો મેં આપી જ દીધો છે, તમે પણ ગ્રુપમાં જોડાવ. ઘણા બધા ખેડૂતોના અભિપ્રાય, કારણ કે એક વખતમાં ક્યારેય કોઈ પોસિબલ નથી, એના માટે સતત પ્રયાસ કરવા પડે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અને આપણે ઓર્ગેનિક ખેતી 100% કરી શકીએ. સાચું ને? થેન્ક યુ.